हेलमेट का वाइब्रेशन है भाई। तो बस इतना ही रिकॉर्ड करेंगे, उसके बाद हम कैमरा वापस से हेलमेट पे माउंट कर देंगे। दिसंबर में गांधीनगर गए थे रूट से, हम 1.25 घंटे में यहाँ से अहमदाबाद पहुँच गए थे। 1.5 કલાકમાં અમદાવાદ ટચ કરી દીધી હતી અને ત્યાંથી ગાંધીનગર જતા મને 1 કલાક થયો હતો, क्योंकि हाईवे ट्रैफिक बहुत ट्रैफिक था उस टाइम पर। तो હવે આગળથી આપણે લેફ્ટ લેવાનું આવશે, જે સીધો રાજકોટને હાઈવે ટચ કરે છે। એ હાઈવે પર જઈશું। એ હાઈવે પણ બહુ સરસ છે। કહેવાય છે કે અહીંયાથી બગોદરા તમે ખાલી 1 કલાકમાં પહોંચી જશો। અહીંયાથી બગોદરાનો 1 કલાકનો રસ્તો છે, જે પહેલા 3 કલાક થતા હતા, પણ હવે ફક્ત 2 કલાકમાં સીધા બગોદરા। અહીંયાથી થોડોક જે રસ્તો છે, પછી તો 6 વે છે, જબરજસ્ત રોડ છે। આ આપણે નેવિગેશન સ્ક્રીન સ્પેશિયલ બાઇક માટે આવે છે। એ આપણે હું જ્યારે બોમ્બે ગયો હતો હમણાં 2 વીક પહેલાં, ત્યાંથી મેં પરચેસ કરી હતી। આજે આનો પણ ટ્રાયલ છે, ફર્સ્ટ ટાઈમ આપણે આને ઇન્સ્ટોલ કરી હતી। આ બાઇકમાં જેટલી પણ એસેસરીઝ લાગેલી છે ને, એમાંથી 99% મેં જાતે ઇન્સ્ટોલ કરેલી છે। પાછળનું ટોપ બોક્સ થઈ ગયું, ટોપ બોક્સનું રેક થઈ ગયું, આ સ્ક્રીન થઈ ગઈ, એવી ઘણી બધી નાની મોટી એસેસરીઝમાં આપણે પૈસા નથી ખર્ચતા, ખાલી પરચેઝમાં જ ખર્ચીએ છીએ। એના સિવાયની ઇન્સ્ટોલેશન ટોટલી હું જાતે જ કરું છું। આ જેના પર જીપીએસ માઉન્ટ થયેલું છે, જેના પર આ સ્ક્રીન મેં માઉન્ટ કરેલી છે ને, એ પણ મેં જાતે જ ઇન્સ્ટોલ કરેલી છે। વડોદરા શહેરમાં હજુ મોટો, એટલે જેટલા પણ રાઇડિંગ માટે જે એસેસરીઝ મળવી જોઈએ એટલી નથી મળતી, જેટલી ફ્રિકવન્ટલી, એટલે લાઈક જેટલી દિલ્હી મુંબઈ તરફ મળી રહી છે, ઇવન અમદાવાદમાં બી મળે છે, બટ વડોદરામાં હજુ એટલી અવેરનેસ નથી। રાઇડર ઘણા બધા છે, હું મારા દરેક વિડીયોમાં કહું છું કે રાઇડર તો ઘણા બધા છે, પણ જે રાઇડર્સને લગતી એસેસરીઝ છે પૂરતા પ્રમાણમાં વડોદરા શહેરમાં નથી મળતી। છે ઘણા ડીલરો, ઘણા શોપકીપર, એ લોકો રાખે છે, બટ જે જોઈએ નથી મળતી। આપણી પાસે ઓપ્શન નથી હોતો, જે એમની પાસે હોય એ આપણે ઇન્સ્ટોલ કરવી પડે છે। તો એના લીધે થઈને ઓનલાઈન વસ્તુ વધારે પ્રિફર કરું છું, કારણ કે ઓફલાઈન મળતી નથી। અહીંયાથી લગભગ આપણા જે 175 કિલોમીટર અને 2 કલાક ને 41 મિનિટનો આપણો રસ્તો બતાવી રહ્યો છે, સીધો સારંગપુર। આપણે ઠંડા પોરમાં જેટલું ખેંચાશે એટલું ખેંચી લઈશું। ઘરેથી આપણે ચા નાસ્તો કરીને નીકળેલા છે, તો એની તો કોઈ વસ્તુ આવતી નથી। હા, આપણે જ્યારે સૌરાષ્ટ્રમાં ઘૂસીશું, જો ફાફડા મળી ગયા તો ખાઈ લઈશું, બાકી તો સવારે 5:30 વાગે મમ્મી ઉઠી હતી, મમ્મીએ મસ્ત ચા નાસ્તો બનાવીને આપ્યો હતો આપણાને, તો એને તો કોઈ નથી ચિંતા। આ રસ્તો હવે ચાલુ થયો છે, લાઈક એ સુપર રોડ। મીટિયોરની ખાસિયત છે ભાઈ, મેં આટલી બધી રાઈડ કરી છે એના ઉપર, બિલકુલ તમને પેનલેસ ડ્રાઇવિંગ, કમ્ફર્ટેબલ ઝોન અલગ લેવલનો છે આનો। તમારે ટુરિંગ બાઇક લેવી હોય, લોંગ ડિસ્ટન્સ બાઇક લેવી હોય તો એક હું આ રેકમેન્ડ કરીશ। એના સિવાય બીજી હિમાલયા તો ફર્સ્ટ નંબર પર આવે, બટ લાઈક એ કોસ્ટિંગ પ્રમાણે બી એની પાસે બી મોટી તગડી કોસ્ટ છે। જેનો ઓફ રોડિંગનો શોખ હોય એના માટે હિમાલયા સરસ છે। આપણું બી ડ્રીમ હિમાલયાનું જ હતું, બટ સમહાવ આપણે એ નહીં લઈને આપણે આના પર સ્વિચ થયા, અને ટુ ગુડ યાર, ટુ ગુડ। આ બાઇકનું પરફોર્મન્સ અલગ લેવલનું છે। હું અત્યારે 80 કિલોમીટર/હવરની સ્પીડેથી જઈ રહ્યો છું, પણ તમને ફીલ જ ના થાય કે તમે આટલી સ્પીડ પર બાઇક અત્યારે ડ્રાઈવ કરી રહ્યા છો। જય સૂર્યનારાયણ દેવ, ભગવાન સરસ આપણા ઉપર છાયો પાછળથી બનાવી રહ્યા છે। તો આ રૂટની એક વાત જે કીધી હતી કે એના રોડ યાર જબરજસ્ત છે। કેટલા વર્ષોની આ ગામના આજુબાજુ લોકોએ તપસ્યા કરી, પછી આ રોડ છેલ્લા 4 વર્ષથી મળ્યો છે આ લોકોને।
પણ જો તમારા પાસે 4 વ્હીલર હોય ને તમે ચપલું દબાવો બોસ, તમારે જોવું જ ના પડે. અને રોડનો પહોળી બી એટલી, ટ્રાફિક બી ઓછો. ગિરિરાજ કાઠિયાવાડી હોટલ આગળ ગેલોપ્સ, જે આપણે આણંદમાં એકવાર વિઝિટ કરી હતી. એકવાર આપણે અહીંયા બી મારા સહન સાથે હું આવેલો છું ગેલોપ્સ પર. એ બોરસદથી બાજુમાં જ છે, પણ આજે આપણે ત્યાં નહીં ઊભા રહીએ. જો મારા જેવા કોઈ બાઇકર મળી ગયા, કોઈ રાઇડર મળ્યા તો ઠીક છે, અધરવાઇઝ આપણે કન્ટિન્યુ કરીશું. ઠંડાપોરમાં જેટલું બને એટલું મારે કવર કરવું છે. સારંગપુર પહોંચવું છે. સારંગપુર પહોંચ્યા પછી આપણે ડિસાઈડ કરીશું કે ક્યાં જવું છે. બટ પહેલું આપણે આજે જવાનું સારંગપુર. અને જો મારી પાસે ટાઈમ હશે તો હું ફોર્ટ ગણેશ જઈને આવીશ. એની સામે બુટ ભવાની માતાનું મંદિર છે, તો આટલું હું કવર કરીશ. હા, અને જે પહેલાં મેં વિડીયોમાં કીધું કે સારંગપુર પહેલાં કુંડલધામ આવ્યું છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન જાતે રહ્યા હતા. આપણે ત્યાં પણ જઈશું. શિવજીનું મંદિર છે તે રુદ્રાક્ષની માળાથી આખું બનાવેલું છે. હજારોની સંખ્યામાં ત્યાં રુદ્રાક્ષનો ઉપયોગ કર્યો છે. આપણે ત્યાં પણ જઈશું. જેટલું બને એટલું આપણે આજે કવર કરવાનો ટ્રાય કરીશું. એક દિવસની મારી આ ટ્રીપ છે, તો જોઈએ. લેટ મી સી વોટ ડુ, બટ ફિલિંગ ગુડ યાર. બાઇક ચલાવવું એક પેશન છે યાર, એક જુનૂન છે. જે કરી શકે એ કરી શકે, બધા ના કરી શકે યાર. છેલ્લા કેટલા ટાઈમથી વિચાર્યું હતું કે મારે જવું છે, પણ કોઈ જ પ્રકારનો મેર પડતો ન હતો. એથી લઈને આપણે જઈ નતા શકતા. બટ આ વખતે આપણે થોડું કર્યું છે. મેં ટોટલ પહેલાં અંબાજી, મોઢેરા, બહુચરાજી, બુલેટ પર ક્લિયર કર્યું છે. એના સિવાય પહેલાં મારી 100-125 સીસી હું ઘણું ફર્યો હતો. આ સેકન્ડ પ્લેસ છે હનુમાન દાદાનું મંદિર. નેક્સ્ટ ટ્રીપ સોમનાથની મારે કરવાની છે. સોમનાથ, દ્વારકા, ઘણું બધું સૌરાષ્ટ્ર કવર કરવું છે. બટ સમયને ધ્યાન રાખી અને બધી રીતે નથી પોસિબલ થતું, પણ થશે. એ તો કહેવાય છે કે જ્યાં સુધી તમારો ભગવાનનો તમને એમના મંદિરમાં બોલાવો ના આવે ત્યાં સુધી તમે ના જઈ શકો. ગમે તે તમે કરો. છેલ્લા 4-5-6 મહિનાથી હું એટલો બધો મેં પ્લાનિંગ કર્યું હતું કે આ સન્ડે જવું, આ સન્ડે જવું, આ સન્ડે જવું. ઘણા સેટરડે નાઇટમાં તો મેં આખી બાઇકને રેડી કરી હતી, બેગ આ તે બધું લગાવીને, છતાં પણ મારાથી નહોતું જવાયું. પણ આ વખતે તો ભગવાનને કીધું કે હું આવવાનો જ છું ને આવવાનો જ છું. સવારની મોસમ મસ્ત મજા આવે એવો છે. જોઈએ હવે આગળ કેવું થાય છે.